હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે ભૌતિક ગુણધર્મ સમૂહ 15 નાઇટ્રોજન ફેમિલીના ભૌતિક ગુણધર્મ આપણે પૂરા કર્યા. તો હવે વારો લઈએ છીએ આપણે સમૂહ 15 નાઇટ્રોજન ફેમિલી નાઇટ્રોજન સમૂહના કેવા ગુણધર્મો જોવા જઈએ છીએ? રાસાયણિક ગુણધર્મ, એની કેમિકલ પ્રોપર્ટીઝની ચર્ચા મારે કરવી છે. એમાં મેં અહીંયા પાર્ટ 1 લખ્યું છે, કારણ કે આને મેં 3 ભાગમાં ડિવાઈડ કર્યું છે. આપણે રાસાયણિક ગુણધર્મની અંદર હાઇડ્રાઇડ જોવાના છે, જે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી મળશે. ત્યાર પછી હેલાઇડ જોવાના છે, જે ઓબ્વિયસલી હેલોજન સાથેની પ્રક્રિયાથી મળશે. અને ધેન આફ્ટર આપણે ઓક્સાઇડ જોશું, કે જે ઓક્સિજન સાથેની પ્રક્રિયા સાથે મળશે. અને છેલ્લે ધાતુ સાથેની પ્રક્રિયા આપણે જોશું. પણ આ બધાને મેં 3 ભાગમાં ડિવાઈડ કર્યા છે. એટલે અહીંયા મેં રાસાયણિક ગુણધર્મ પાર્ટ 1 એવું હેડિંગ આપેલું છે. પાર્ટ 2 પણ આવશે ને પાર્ટ 3 પણ આવશે. પાર્ટ 2 ની અંદર આપણે હેલાઇડ લઈશું ને પાર્ટ 3 ની અંદર આપણે ઓક્સાઇડ લઈશું. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ હાઇડ્રાઇડ થી. બહુ કામના હાઇડ્રાઇડ છે. ઓકે મિત્રો, આગળ વધીએ. તો સમૂહ 15 ના તત્વોના રાસાયણિક ગુણધર્મ સૌથી પહેલા લેવા છે હાઇડ્રાઇડ. હાઇડ્રાઇડ કહીએ એટલે આપણને ખબર જ છે, જ્યારે કોઈ પણ તત્વ હાઇડ્રોજન સાથે સંયોજાય ને જે સંયોજનો બનાવે એને નોર્મલી આપણે શું કહીએ છીએ? હાઇડ્રાઇડ. તો સમૂહ 15 ના પણ હાઇડ્રાઇડ મળે છે. કેવા અને કેવા પ્રકારના હાઇડ્રાઇડ, ચલો ચર્ચા કરીએ મિત્રો. સમૂહ 15 ના તત્વો MH3 સૂત્ર ધરાવતા, કેવા? MH3 સૂત્ર ધરાવતા, જેમ તમે ટ્રાયહાઇડ્રાઇડ પણ કરી શકો, તો તેવા બાષ્પશીલ ટ્રાયહાઇડ્રાઇડ બનાવે છે. બરાબર છે. મોસ્ટ ઓફ બધા કેવા છે? બાષ્પશીલ છે. બાષ્પશીલ ટ્રાયહાઇડ્રાઇડ છે. 3 હાઇડ્રોજન જોડાયેલા છે એટલે. અને જે ઝેરી, બરાબર યાદ રાખજો મિત્રો, ઝેરી છે અને બધાને ખરાબ વાસ છે, ગંદી વાસ ધરાવતા છે, ખરાબ વાસ ધરાવતા છે. ઝેરી છે અને ખરાબ વાસ ધરાવતા છે. કયા કયા હાઇડ્રાઇડ છે? તો આપણે ગ્રુપ 15 ની અંદર આપણા તત્વો છે નાઇટ્રોજન, એનો હાઇડ્રાઇડ કરીએ એટલે NH3 થશે. એનું નામ એમોનિયા, બહુ જાણીએ છીએ, પ્રચલિત નામ છે. લેબમાં આપણે એને સૂંઘ્યો પણ છે. ઓકે, એની સ્મેલ આપણને ખબર પણ છે. ત્યાર પછી છે PS3, બરાબર, ફોસ્ફરસનો ટ્રાયહાઇડ્રાઇડ, એ છે ફોસ્ફીન. આ મિત્રો અત્યંત ઝેરી વાયુ છે. ત્યાર પછી ASS3, એને આર્સિન કહીશું, યાદ રાખજો નામ. SbS3 સ્ટીબાઇન, શું નામ છે મિત્રો? સ્ટીબાઇન. અને લાસ્ટમાં BiS3 બિસ્મુથાઇન. ઓકે, આપણને એમોનિયા અને ફોસ્ફીન કદાચ ખબર હશે, પણ આ નામ પણ આપણે યાદ રાખવાના છે. તો ટ્રાયહાઇડ્રાઇડના નામ આપણે એમોનિયા, ફોસ્ફીન, આર્સિન, સ્ટીબાઇન અને બિસ્મુથાઇન. ઓકે મિત્રો, ચલો શરૂઆત કરીએ. તો શરૂઆત કરવી છે મારે એની બનાવટથી. બને કેવી રીતે? તો આ હાઇડ્રાઇડ જુદી જુદી અનેક રાસાયણિક પ્રક્રિયા દ્વારા બનાવી શકાય. કેવી કેવી રાસાયણિક પ્રક્રિયાઓ? તો શરૂઆત કરીએ મિત્રો આપણે એમની બનાવવાની. પહેલી પ્રક્રિયા દ્વિસંયોજક ધાતુના સંયોજનો દ્વારા. એટલે ધાતુના દ્વિસંયોજક સંયોજનો એટલે કેવા મિત્રો? આ કેલ્શિયમ નાઇટ્રાઇડ છે. ઓકે, એટલે અહીંયા આપણે ધાતુનો દ્વિસંયોજક થયો, બરાબર છે. દ્વિસંયોજક એટલે મિત્રો આ બધા ધાતુ ઉપર વીજભાર +2 છે. દ્વિસંયોજક ધાતુઓ છે. અને એ દ્વિસંયોજક ધાતુઓના કાં તો નાઇટ્રાઇડ લઈએ, કાં તો ફોસ્ફાઇડ લઈએ, અથવા M2 લઈએ. એમ તરીકે આપણે આર્સેનિક, એન્ટીમની અથવા તો બિસ્મથ લેવાનો થશે, એ રીતના. ચલો મિત્રો, બહુ સહેલું છે. કેલ્શિયમ નાઇટ્રાઇડ લીધો છે. ઓકે, અને કેલ્શિયમ નાઇટ્રાઇડની 6 ટાઈમ H2. હવે 6 ટાઈમ H2 ને મિત્રો હું જરાક સિમ્પલ થાય એટલે તમને આવું લખી આપું છું, 6. અને ત્યાર પછી H અને OH ને જાણી જોઈને હું અલગ કરું છું. એટલે કેમ થશે મિત્રો? તો અહીંયા આ નાઇટ્રોજન 2 અને અહીંયા 6, એટલે 2 ને 6 3, અહીંયા આપણે 2 વખત નાઇટ્રોજન, 6 વખત હાઇડ્રોજન, એટલે 2 ટાઈમ NH3 થશે, એમોનિયા મળશે. અને કેલ્શિયમ 3 વખત છે અને હાઇડ્રોક્સિલ ગ્રુપ 6 વખત છે, એટલે CaOH ટ્વાઇસ, એવું 3 વખત આપણને મળશે. સિમ્પલી આપણે યાદ રાખી શકીએ, બરાબર છે. તો આ આપણું પહેલું સમીકરણ, જે કેલ્શિયમ નાઇટ્રાઇડની પાણી સાથે તમે જલ વિભાજન કહેશો એ પ્રક્રિયાને. અને જલ વિભાજનની પ્રક્રિયાથી આપણને કયો હાઇડ્રાઇડ મળ્યો? સૌથી પહેલો એમોનિયા મળ્યો. ઓકે, સેકન્ડ વન આપણે લઈએ. સેમ વે, સેમ પ્રમાણે જવું છે. અહીંયા હું કદાચ 6 ટાઈમ H2 ને બદલે 6H લખું, તો P2 ને 6H આપું, એટલે 2 ટાઈમ PS3. શું નામ હતું મિત્રો એનું? ફોસ્ફીન. તો આપણને ફોસ્ફીન મળશે. અને કેલ્શિયમ 3 વખત છે, 6 વખત હાઇડ્રોક્સિલ સાથે પ્રક્રિયા કરીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપણને મળશે મિત્રો. તો આવી રીતે આપણને ફોસ્ફીન મળ્યો. અને એક આ સામાન્ય સૂત્ર, ઝીંક જે છે, દ્વિસંયોજક ધાતુ ઝીંક, એનો M2, એટલે એનો અહીંયા આર્સેનાઇડ, સ્ટીબાઇન કે બિસ્મુથાઇડ કંઈ પણ લઈએ, બરાબર છે. આમાં ઝીંક +2 હશે અને આ બધી એ -3 સ્ટેટમાં છે.
કેટલા મિત્રો -3 સ્ટેટમાં છે એટલે આ બધી ધાતુ આ બધા આર્સેનિક એન્ટીમન બિસ્મથ ઉપર -3 આપણે ગણશું એટલે આવું એનું સંયોજન HCl તો અહીંયા M2 અને 6H એટલે મિત્રો અહીંયા આપણને 2 ટાઈમ MS3 મળશે અને અહીંયા 6Cl થયા ઝીંક 3 થયા 6Cl ને એને ઝીંક એટલે આપણે ZnCl2 3 ટાઈમ આવી રીતે સેટ કરી શકીએ ઓકે તો અહીંયાથી આપણને બાકીના 3 પહેલા બે આપણને મળી ગયા બરાબર હાઇડ્રાઇડ ના અન્ય 3 હાઇડ્રાઇડ આપણે આવી રીતે મેળવી શકીએ બનાવટની બીજી રીતની આપણે ચર્ચા કરીએ મિત્રો તો એ સમૂહ આ પહેલી રીત થઈ બીજી રીતની અંદર સમૂહ 15 ના તત્વોની ક્લોરાઇડની પ્રક્રિયા દ્વારા અહીંયા આપણે ડાયરેક્ટ ક્લોરાઇડ લીધેલો છે બરાબર MCl3 ની અંદર આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક અને એન્ટીમની લઈશું અપવાદ તરીકે બિસ્મથ લેવાનો થતો નથી બરાબર છે પહેલાની ચર્ચા કરી લો બિસ્મથ કેમ નથી લેતા કારણ કે બિસ્મથ BiS3 જે છે એ ઓરડાના તાપમાને વિઘટિત થઈ જાય છે ટૂંકમાં બહુ જ અસ્થાયી છે તો રીઝન પણ સમજી શકો તેવું છે મિત્રો કારણ કે બિસ્મથમાં જે બિસ્મથ છે Bi એનું કદ પ્રમાણમાં ઘણું મોટું છે હાઇડ્રોજન છે એનું કદ પ્રમાણમાં નાનું છે કદનો ડિફરન્સ બહુ મોટો છે એટલે સહસંયોજક કદાચ બની તો જશે પણ સંયોજન સ્થાયી નહીં હોય એટલે BiS3 એ ઓરડાના તાપમાને વિઘટિત થઈ જાય છે ટૂંકમાં અસ્થાયી છે એટલે આપણે એમ તરીકે આ ચાર મેટલ નહીં કહીએ પણ સમૂહ 15 ના તત્વો આપણે આ લઈશું ઓકે પ્રક્રિયા છે MCl3 ની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા એટલે આપણને એમાંથી MCH3 એમ તરીકે આપણે એમાંથી કંઈ પણ મૂકી શકીએ લિથિયમનો ક્લોરાઇડ અને ALS3 આપણને મળશે એલ્યુમિનિયમનો હાઇડ્રાઇડ મળશે ઓકે મિત્રો તો આ રીતે આપણે અલગ અલગ પ્રકારના સમૂહ 15 ના હાઇડ્રાઇડ બનાવી શકીએ મેળવી શકીએ ઓકે મિત્રો ત્યાર પછી આપણે એની સામાન્ય ચર્ચા અને બંધારણની વાતો કરીએ બંધારણની અંદર એ તમામ હાઇડ્રાઇડ સંયોજનો સહસંયોજક પ્રકૃતિ ધરાવે છે બધા જ કોવેલેન્ટ છે સહસંયોજક છે અને પિરામિડલ બંધારણ ધરાવે છે બરાબર બંધારણ પિરામિડલ ધરાવે છે બરાબર ત્રિકોણીય પિરામિડલનો આકાર છે અને એમાં સંકરણ આપણે જોઈએ મિત્રો તો sp3 સંકરણ થશે sp3 સંકરણ કેવી રીતના તો આમાં આપણી સામાન્ય રચના થશે NH2 NP3 તો NS એમાં 2 ઇલેક્ટ્રોન મિત્રો અને NP માં કેટલા ઇલેક્ટ્રોન તો NP ની અંદર 1 2 અને 3 ઇલેક્ટ્રોન થશે અને ત્યાર પછી આ 4 કક્ષકો ભેગી થઈને આપણને એમાંથી 4 સંકૃત કક્ષકો મળશે આ 4 સંકૃત કક્ષકો અને એ 4 સંકૃત કક્ષકોની અંદર આના ટોટલ 5 ઇલેક્ટ્રોન સેટ કરું છું જોજો મિત્રો 1 2 3 4 અને 5 આ આપણું sp3 સંકરણ થઈ ગયું બરાબર અને હવે એની સાથે આપણે હાઇડ્રોજન જ જોડવાના છે કારણ કે આપણે હાઇડ્રેટ રચીએ છીએ તો એમાં આપણે હાઇડ્રેટ મૂકી દઈએ તો અહીંયા આપણે હાઇડ્રેટ માટે ચલો આપણે વ્હાઇટ લઈએ છીએ અહીંયા તો આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન આવ્યા આ બીજો હાઇડ્રોજન અને ત્રીજો હાઇડ્રોજન તો તમે અહીંયા ચોક્કસપણે કહી શકો કે એક આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને મિત્રો 3 અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને સંકરણ થઈને આવી રીતે એની બરાબર છે sp3 સંકરણ અને એના કારણેનો આકાર પિરામિડલ થશે બંધકારક કેટલી કક્ષકો મિત્રો તો 3 એમાં બંધકારક છે અને એક જે પેલા ઉપર રાઉન્ડ કરી છે એ આપણી કેવી થશે અબંધકારક ઇલેક્ટ્રોનની પેર છે ઓકે ચલો હવે એ આકાર જો આપણે જોઈએ અને આકાર અહીંયા તમને બતાવું તો અહીંયા જે આપણે વાત કરી છે 3 હાઇડ્રોજન તો અહીંયા એમોનિયાના ઉદાહરણથી આપણે સમજીએ નાઇટ્રોજન સાથે 1 2 અને 3 હાઇડ્રોજન છે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એક અબંધકારકની પેર છે જે અહીંયા આપણે રિપ્રેઝન્ટ કરી છે એને આપણે અહીંયા બતાવેલી છે મિત્રો ઓકે બરાબર છે અને આકારમાં આપણે જાણીએ છીએ કે આપણે આને ગણતા નથી અબંધકારકને આપણે ગણતા નથી એટલે આકાર શું થઈ ગયો આકાર પિરામિડલ બોલો અથવા તમે એમ પણ બોલી શકો ત્રિકોણીય પિરામિડલ શેપ ધરાવે છે ઓકે મિત્રો એનો આકાર શું થઈ ગયો ત્રિકોણીય પિરામિડલ આકાર થઈ ગયો હવે sp3 સંકરણ હોય એટલે આપણે આંખ મીચીને કહી દઈએ કે એમાં બંધકોણ બોન્ડ એંગલ મસ્ટ બી 109 અંશ બરાબર 109 અંશ અને 28 મિનિટનો એટલે 109.5 નો હોવો જોઈએ પણ તમારું ધ્યાન જતું હોય તો મિત્રો અહીંયા બંધકોણ 109 નો નથી 107 નો છે અને બીજાના પણ તમને બંધકોણ બતાવો તો એમોનિયા જેનો બંધકોણ 107 PS3 એનો 93.6 આર્સેનિક નો હાઇડ્રાઇડ આર્સિન અને સ્ટીબાઇન છે મિત્રો બરાબર એનો 91.3 છે તો તમે જોઈ શકો કે અહીંયા બંધકોણ કોઈનો એ 109 જે આપણો રેગ્યુલર sp3 નો બંધકોણ છે 109 અંશ અને 109.5 અંશ આપણે જેને બોલીએ છીએ એ કોઈનો નથી અને આ બંધકોણ ક્રમશઃ ઘટતો જાય છે તો મધ્યસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક છે અથવા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે એમોનિયામાં આ બંધકોણ 109.5 થી ઘટીને આપણને 107 બંધકોણ મળે છે
બરાબર. એવું તેમાં શું થતું હશે તો તમે સમજી શકો કે અહીંયા તમે એ પણ જાણો છો મિત્રો કે એ લોન પેર અને બોન્ડિંગ પેર, બરાબર. અહીંયા આ જે છે એ લોન પેર છે, બોન્ડિંગ પેર ઉપર શું કરે મિત્રો? અપાકર્ષણ કરે. અને અપાકર્ષણ કરે એટલે આમ જે ત્રણ કક્ષકો છે તો પેલી ઉપર જે અબંધકારક કક્ષક છે, બબંધકારક કક્ષક, આ ત્રણ ઉપર અપાકર્ષણ કરે એટલે બંધકોણ જરાક અમથો સંકોચાય, અને જરાક અમથો સંકોચાય એટલે બંધકોણ 109.5 થી થોડો ઘટશે. કોની વચ્ચેના અપાકર્ષણને કારણે? તો અહીંયા લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચેના અપાકર્ષણને કારણે બંધકોણ ઘટશે, અને બંધકોણ ઘટીને મિત્રો કેટલો થઈ જશે? 109 થી ઘટીને તમારે એમોનિયાની અંદર 107 થશે. ત્યાર પછી તમે જોઈ શકો કે બંધકોણના વેલ્યુ ઓર ઘટે છે, બરાબર. એટલે બંધકોણના વેલ્યુમાં શું થતો જાય છે મિત્રો? ઘટાડો થાય છે. માર્ક વેલ. અને યાદ રાખજો કે એમાઇનના અહીંયા સમૂહ 15 ના હાઇડ્રાઇડ સંયોજનોમાં સમૂહમાં નીચે જઈએ તેમ તેમ એના બંધકોણ શું થતા જાય છે? તમારી સામે છે, ઘટતા જાય છે. એક નાનો અમથો પોઈન્ટ છે, કામનો છે. હવે ઘટે છે આપણે સમજ્યા, એનું કારણ સમજ્યા. ઓકે, બરાબર છે. આ અબંધકારક અને બંધકારક વચ્ચેના અપાકર્ષણને કારણે બંધકોણ ઘટે છે. પણ બંધકોણ ઘટે છે તો બધાનો બંધકોણમાં આ જે ઘટાડો છે શા કારણે છે એને પણ જરાક સમજવો રહ્યો, તો એને પણ જોઈ લઈએ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુનું કદ વધતા તેની વિદ્યુત ઋણતા ઘટે. બહુ સીધી વાત છે મિત્રો. નાઇટ્રોજન એ છે મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ, સૌથી વધારે વિદ્યુત ઋણ છે. નાઇટ્રોજન પછી ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની તરફ જઈએ તો વિદ્યુત ઋણતા ઘટશે. વિદ્યુત ઋણતા ઘટશે એના કારણે શું થશે? તો NH3 થી SbH ની તરફ જતા, બરાબર છે, આમ તરફ જતા શું થશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની જે હોય એનાથી દૂર ધકેલાશે. ઓકે, આ બરાબર સમજવાનું છે તમારે મિત્રો કે જેમ તમે સમૂહમાં નીચે જશો તો સમૂહમાં નીચે જશે, વિદ્યુત ઋણતા ઘટશે. વિદ્યુત ઋણતા ઘટશે આ નાઇટ્રોજન કરતા. હવે નાઇટ્રોજનની અંદર sp2 સંકરણમાં, sp3 સંકરણમાં કઈ કક્ષક ભાગ લેશે મિત્રો? ઓબ્વિયસલી 2p કક્ષક ભાગ લેશે. ફોસ્ફરસ ને પછી આગળ 3p, 4p, 5p કક્ષકો ભાગ લેશે. કક્ષકોનું કદ વધશે, સાથે સાથે તત્વોની વિદ્યુત ઋણતા ઘટશે. 2 પોઈન્ટ યાદ રાખજો. કદ વધે છે, વિદ્યુત ઋણતા ઘટે છે, એટલે જે પેલી ઇલેક્ટ્રોનની પેર છે ને દૂર જશે, બરાબર. ઇલેક્ટ્રોનની પેર ધીમે ધીમે મધ્યસ્થ પરમાણુ જે અહીંયા છે આપણે એને m તરીકે રિપ્રેઝન્ટ કરીએ તો મધ્યસ્થ પરમાણુથી ઇલેક્ટ્રોનની પેર સમજી લો કે પહેલા નજીક હોય, પછી ધીમે ધીમેનું અંતર એટલે કે m થી નું અંતર વધતું જશે. m થી અંતર વધતું જાય તો અપાકર્ષણની જે વેલ્યુ છે એ પ્રમાણમાં શું થતી જશે મિત્રો? તો અપાકર્ષણ દૂર ધકેલાય ને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ શું થશે? ઘટે છે, બરાબર. અને અપાકર્ષણ ઘટે છે એટલે મિત્રો બંધકોણમાં આપણને શું જોવા મળે છે? આવો ઘટાડો જોવા મળે છે. ઓકે, તો અહીંયા મેક્સિમમ અપાકર્ષણ મળશે નાઇટ્રોજનમાં. પછી નાઇટ્રોજન પછી જેમ જેમ આગળ વધતા જઈએ, મોટા કદ અને ઓછી વિદ્યુત ઋણતાને કારણે એ પેલી જે અબંધકારકની પેર છે ધીમે ધીમે ઉપર જતી જશે, અને એના કારણે શું થશે? બંધકોણમાં ઘટાડો જોવા મળશે. બંધકોણ મિત્રો તમે જોઈ શકો આવી રીતે ઘટતો જોવા મળશે. કામનો પોઈન્ટ છે, બરાબર મગજમાં રાખજો. કોનો બંધકોણ કેટલો છે, કેમ ઘટે છે વગેરે મુદ્દા આપણે ચર્ચા કરી. તો મિત્રો બંધારણની ચર્ચા કર્યા પછી હવે કયો મુદ્દો લઈએ છીએ? એના ગલન બિંદુનો. ઓકે, આ હાઇડ્રાઇડ જે છે, બરાબર છે, ટ્રાયહાઇડ્રાઇડ જેને આપણે કહીએ, તો એના ગલન બિંદુનો આપણે ક્રમ જોવો છે. ગલન બિંદુનો ક્રમ આપણે જોવા જઈએ છીએ. ગલન બિંદુના ક્રમનો ગ્રાફ મૂકેલો છે. આ બાજુ ગલન બિંદુને આપણે અંગ્રેજીમાં મેલ્ટિંગ પોઈન્ટ કહીએ છીએ, કેલ્વિનમાં આપેલા છે. અને પીરિયડ એટલે આવર્તની અંદર આપણને એમોનિયા, PS3, AS વગેરેના આપણને ગલન બિંદુ આપેલા છે. શું ટ્રેન્ડ છે? સામાન્ય ટ્રેન્ડ એવો છે કે સમૂહમાં જેમ જેમ આપણે સમૂહમાં જેમ નીચે ઉતરતા જઈએ, ઓકે, તો તમે જોઈ શકો કે ભાઈ નીચે ઉતરતા જઈએ તેમ તેમ આના ગલન બિંદુ વધતા જાય છે. પણ તમને બહુ ધ્યાનથી જુઓ એટલે ખ્યાલ આવી જ જશે, 100% તમને અહીંયા દેખાય જ છે કે એમોનિયાનું જે ગલન બિંદુ છે એ પ્રમાણમાં અહીંયા નીચે હોવાને બદલે શું છે? ઊંચું છે, વધારે છે. ઓકે, એમોનિયાનું ગલન બિંદુ એ સાપેક્ષમાં, બધાની સાપેક્ષમાં સૌથી વધારે છે. આપણે પોઈન્ટ ઉપર આવીએ મિત્રો. એટલે મારું કેવું શું છે? હું એમ કહેવા માંગુ છું કે સમૂહ 15 માં એમોનિયાનું ગલન બિંદુ સૌથી ઊંચું છે. વાસ્તવમાં ખરેખર શું હોવું જોઈતું હતું? એ ખરેખર એમોનિયા આ પોઈન્ટ ઉપર અહીંયા હોવો જોઈતો હતો, સૌથી નીચું હોવું જોઈતું હતું. આ તો ઉલટું થઈ ગયું. એમોનિયાનું ઉત્કલન બિંદુ, એમોનિયાનું ગલન બિંદુ મેલ્ટિંગ પોઈન્ટ જેને આપણે કહીએ મિત્રો, એ સૌથી વધારે થઈ ગયેલું કારણ છે હાઇડ્રોજન બોન્ડિંગ.
બરાબર છે। આ બધા હાઇડ્રાઇડમાં, આ 5 હાઇડ્રાઇડમાં જો કોઈ હાઇડ્રોજન બંધ રચતો હોય ને મિત્રો, તો એ માત્ર ને માત્ર એમોનિયા છે, બીજા કોઈ હાઇડ્રોજન બંધ રચતા નથી। હાઇડ્રોજન બંધ બનવાના કારણે આનું એટલે કે એમોનિયાનું ગલનબિંદુ અન્ય બધા હાઇડ્રેટની સાપેક્ષમાં શું થતું જાય છે? વધારે છે। બરાબર છે। એની બીજી પણ મારે ચર્ચા કરવી છે। સમૂહમાં જેમ નીચે જઈએ તો આણ્વીય દળમાં વધારો થાય ચોક્કસપણે। બરાબર છે। સમૂહમાં નીચે જઈએ તો હાઇડ્રાઇડના અણુભાર વધતા જશે, અણુભાર વધતા જાય। બરાબર, મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય એટલે નાઇટ્રોજન કરતા ફોસ્ફરસ કરતા આર્સેનિક, એન્ટીમની, બિસ્મથના કદ વધતા જાય ને, તો 2 પોઈન્ટ મારે પકડવા છે। એક તો અણુભાર વધતો જાય છે, મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય છે। આ 2 પોઈન્ટને કારણે એનું ગલનબિંદુ ક્રમશઃ વધતું જાય, એ સ્વાભાવિક છે। બરાબર, પણ આ જે વધારો થાય છે, આણ્વીય દળનો વધારો થાય છે, એના મધ્યસ્થ પરમાણુ જે છે, સેન્ટર એટમ જે છે, એનું કદ વધે છે। એનો વધારો થતો હોવા છતાં એ વધારો એ તમારા એમોનિયા કરતા ઊંચો જઈ શકતો, એમોનિયાના ઊંચા ગલનબિંદુમાં એને ટપી શકતો નથી, એને ક્રોસ કરી શકતો નથી। બરાબર છે। એમોનિયાનું ગલનબિંદુ સૌથી નીચું હોવાને બદલે આ કારણે સૌથી ઊંચું છે। બરાબર છે। આણ્વીય દળનો વધારો અને મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જતું હોવા છતાં એમાં બહુ સરસ હાઇડ્રોજન બોન્ડિંગ બને છે। શેમાં બહુ સરસ હાઇડ્રોજન બોન્ડિંગ બને છે? એમોનિયામાં ખૂબ સારો હાઇડ્રોજન બોન્ડ રચાય છે, એના કારણે એનું ગલનબિંદુ આ બધાની કરતા સૌથી વધારે છે। અહીં એ પણ મેં ચોખવટ કરી છે, એનું કારણ ચોખવટ કરીએ તો એમોનિયામાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઘન અવસ્થામાં, એમોનિયામાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહું એટલે ચોક્કસપણે મિત્રો હાઇડ્રોજન બંધ આપણે લઈ શકીએ, અને હાઇડ્રોજન બંધ ઘન અવસ્થામાં એ એની પ્રવાહી અને વાયુ અવસ્થા કરતા મિત્રો કેવો છે? વધારે પ્રબળ છે। બરાબર, કોના કરતા કઈ અવસ્થામાં? ફરી પાછું, ઘન અવસ્થામાં હાઇડ્રોજન બોન્ડિંગ એની પ્રવાહી કે વાયુ અવસ્થા કરતા વધારે જોરદાર છે, વધારે પ્રબળ છે, અને આ જ કારણે એમોનિયા એ ગલનબિંદુમાં ટોપ ઉપર છે। ઓકે, એના આંકડા મિત્રો આપણે જરાક જોઈ લઈએ। ઓકે, અને આંકડા તમને હું બતાવી દઉં કે તમે જોઈ શકો, એમોનિયાનું સૌથી હાઈએસ્ટ છે ગલનબિંદુનો આંકડો 195.2। ઓકે, બિસ્મથનો નિયર અબાઉટ જ છે, આ બહુ બાજુમાં જ છે, તમે જોઈ શકો, પણ આનો 195 છે, આનો 190 છે, થોડોક તો ઓછો છે, પછી 185, 156.7 અને લાસ્ટમાં ફોસ્ફિનનો સૌથી ઓછો છે 139.5। આપણને કોઈ ગલનબિંદુ, ઉત્કલનબિંદુ નહીં પૂછી શકે, પણ આપણને એનો તફાવત પૂછી શકે। ઓકે, બરાબર છે, અથવા એમનો ચડતો કે ઉતરતો ક્રમ કોઈ પૂછી શકે, કોનું સૌથી વધારે છે કે કોનું સૌથી ઓછું છે, એટલે આંકડા થોડા ધ્યાનમાં રાખવા જોશે। મિત્રો, ગલનબિંદુની જેમ મારે ચર્ચા કરવી છે ઉત્કલન બિંદુની, તો ઉત્કલન બિંદુનો ગ્રાફ, ઉત્કલન બિંદુ જેને આપણે શોર્ટમાં કહીએ છીએ બોઇલિંગ પોઈન્ટ। ઓકે, બોઇલિંગ પોઈન્ટમાં તમે જોઈ શકો, જોતા જ ખબર પડે, એ જે તમને ખબર પડે અહીંયા મેં શબ્દોમાં લખેલું છે કે એમોનિયાનું ઉત્કલન બિંદુ ફોસ્ફરસ કરતા વધુ છે। બરાબર, ફોસ્ફરસ કરતા તમે જોઈ શકો એમોનિયાનું ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચું છે। પછી આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ તરફ જઈએ તો મધ્યસ્થ પરમાણુનું કદ વધે। મધ્યસ્થ પરમાણુનું કદ વધે તો શું થાય? મધ્યસ્થ પરમાણુનું કદ વધે એટલે મિત્રો સંપર્ક સપાટી વધે। માઇન્ડ વેલ, સંપર્ક સપાટી વધે, સંપર્ક સપાટી વધે એટલે આ એટલે આંતર આણ્વીય આકર્ષણ બળ, અને આંતર આણ્વીય આકર્ષણ બળ વધે, આંતર આણ્વીય આકર્ષણ બળ વધે તો એના ઉત્કલન બિંદુમાં ક્રમશઃ વધારો થાય। તો સીધી વાત છે, સૌથી નાનું કદ કોનું હતું? એમોનિયાનું। સીધી વાત છે, તો એમોનિયાનું ઉત્કલન બિંદુ પણ ઓછું હોવું જોઈએ, પણ અપવાદરૂપ કિસ્સાને કારણે આ એમોનિયામાં ખાસ ટેન્ડન્સી, સ્વભાવ, પ્રકૃતિ છે કઈ? હાઇડ્રોજન બંધ બનાવવાની। આમાંથી એકે દીકરો હાઇડ્રોજન બંધ બનાવતો નથી, આ હાઇડ્રોજન બંધ બનાવે છે, એટલે આનું કરતા આ એમોનિયાનું ઉત્કલન બિંદુ હાઇડ્રોજન બોન્ડિંગને કારણે મિત્રો કેવું ચાલ્યું ગયું છે? વધારે થઈ ગયું છે। ઓકે, તો આનો ક્રમ શું થશે? સૌથી હાઈએસ્ટ કોનું થશે? તો સૌથી હાઈએસ્ટ બરાબર BaS3 નું 290 છે, પછી એન્ટીમનીનું, પછી મિત્રો એન્ટીમની પછી તમે જોઈ શકો અહીંયા એમોનિયા આવી ગયા, પછી આર્સેનિક ને પછી PH3 નું। ઓકે, તો અહીંયા પણ અપવાદ છે, બરાબર, બધાની અંદર, એટલે ગલનબિંદુ, ઉત્કલન બિંદુની અંદર નાઇટ્રોજન સૌથી ઓછો હોવો જોઈતો હતો, પણ અપવાદને કારણે, હાઇડ્રોજન બોન્ડિંગને કારણે એનો ક્રમ એક બીજા કરતા અલગ આવે છે। જરાક એને ખાસ નોટ કરજો, ધ્યાન રાખજો મિત્રો। તો મિત્રો હવે આગળ આપણે એમોનિયાના જે હાઇડ્રોજન બોન્ડિંગની વાત કરી, તો એમોનિયાનો તમે જોઈ શકો મિત્રો, અહીંયા આ એક મોલિક્યુલ NH3 નો, આ બીજો મોલિક્યુલ,
આ ત્રીજો મોલેક્યુલ આપણે જાણીએ છીએ આમાં માઇનસ ડેલ થશે, આમાં પ્લસ ડેલ થશે, એ રીતે અહીંયા માઇનસ ડેલ ને પ્લસ ડેલ એમની વચ્ચે આ જે બોન્ડ છે એ તમારો હાઇડ્રોજન બોન્ડિંગ છે, હાઇડ્રોજન બંનેમાં રચાયેલો છે. ઓકે, તો હાઇડ્રોજન બંને કારણે શું થશે? અપવાદરૂપ કિસ્સો બન્યો કે એમોનિયામાં અપવાદરૂપ ઊંચા ઉત્કલન બિંદુ બરાબર જે હોવા જોઈએ એના કરતા ઊંચા છે. કોના કારણે છે? એનું કારણ છે એમાં રહેલો હાઇડ્રોજન બંધ. માત્ર ને માત્ર બરાબર આ હાઇડ્રેટમાં એમોનિયા જ હાઇડ્રોજન બંધ બનાવે છે. બાકીના તત્વોની વિદ્યુતઋણતા એટલી બધી નથી કે હાઇડ્રોજન બંધ રચી શકે, બરાબર બનાવી શકે. ત્યાર પછી જેમ જેમ સમૂહમાં નીચે જઈએ તો ફોસ્ફીન અને અન્ય જે તત્વોના હાઇડ્રાઇડ છે એમાં આંતરાણવીય બળો તરીકે માત્ર વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે. એમોનિયાની અંદર વાન ડર વાલ્સ બંધ તરીકે હાઇડ્રોજન બોન્ડ છે. હાઇડ્રોજન બોન્ડ એ સામાન્ય વાન ડર વાલ્સ બળ કરતા મિત્રો થોડોક વધારે પ્રબળ છે, અને થોડોક વધારે પ્રબળ છે તો આંતરાણવીય બળો અન્ય તત્વોમાં, અન્ય તત્વોના હાઇડ્રેટમાં માત્ર વાન ડર વાલ્સ તરીકે છે, જે પ્રમાણમાં નિર્બળ છે. ત્યારે એમોનિયામાં એ કયો બંધ બનાવે છે? હાઇડ્રોજન બંધ બનાવે છે, જેના કારણે એનો ઉત્કલન બિંદુ પ્રમાણમાં વધારે છે. આમ આણ્વીય કદ આકાર વધતા વાન ડર વાલ્સની માત્રા વધે, તેથી pH3 થી BH3 તરફ જતા ઉત્કલન બિંદુમાં શું થશે? વધારો થશે. આગળ આપણે ચર્ચા કરી જ છે. સમૂહમાં જેમ નીચે જઈએ મધ્યસ્થ પરમાણુનું કદ વધે, સંપર્ક સપાટી વધે, સંપર્ક સપાટી વધતા વાન ડર વાલ્સ આકર્ષણ વધે, આંતરાણવીય આકર્ષણ બળ વધે અને ઉત્કલન બિંદુ વધે. ખાલી ધ્યાન રાખવાનું છે એમોનિયાનું. ઓકે, એ અપવાદરૂપ કિસ્સો છે. ચલો મિત્રો, ત્યાર પછી આપણી એમની ઉષ્મીય સ્થિરતા, થર્મલ સ્ટેબિલિટીની વાત કરીએ તો હાઇડ્રેટ બન્યા પછી કેટલા તાપમાન સુધી ટકી શકે અથવા ઊંચા તાપમાને સ્થાયી છે કે નથી એની આપણે થોડીક ચર્ચા કરવી છે મિત્રો. તો અહીંયા સમૂહ 15 ના તત્વોના હાઇડ્રેટ સંયોજનની સ્થિરતા સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો તેમ ક્રમશઃ શું થતી જાય છે? માઇન્ડવેલ ઘટે છે. બરાબર ઘટે છે. તો સીધી વાત છે NH3 જે છે એ મોસ્ટ સ્ટેબલ છે, સૌથી વધુ સ્થાયી છે. અને તમે જેમ નીચે જશો તેમ તેમ સ્થિરતા ઘટશે એટલે આ પ્રમાણમાં સૌથી ઓછો સ્થાયી છે. તો NH3 સૌથી વધુ, જ્યારે BH3 બરાબર છે. તો અહીંયા ઉષ્મીય સ્થિરતાનો ઘટતો ક્રમ આપણે આ રીતે લખી શકીએ. યાદ રાખવાનું છે મિત્રો. હવે આ ઘટે છે કેમ, વધે કેમ નહીં, તો એને પણ સમજવું પડે. આમ થવાનું કારણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા મધ્યસ્થ પરમાણુનું કદ વધતા MH બંધની બંધ લંબાઈ વધે. બરાબર, તમને સમજાવો. આ નાઇટ્રોજન છે, અહીંયા એક છેડે કમ્પલસરી હાઇડ્રોજન જ રહેવાનો છે કારણ કે બધા હાઇડ્રાઇડ છે. પણ તમે સમજી શકો પહેલો નાઇટ્રોજન છે, નાઇટ્રોજન પછી કોણ આવશે? ફોસ્ફરસ છે, પછી કોણ આવશે? આર્સેનિક છે, પછી કોણ આવશે? એન્ટીમની છે. બિસ્મથ માટે જગ્યા થોડીક ન વધી, ચાલશે. આ બાજુ કમ્પલસરી હાઇડ્રોજન જ આવવાનો છે. બરાબર, તો જ્યારે તમારે આ રીતના આ કદ, આનું કદ એટલે કે સમૂહમાં નીચે જઈએ ને પરમાણુનું કદ વધતું જાય ને તો મિત્રો એની બંધ લંબાઈ વધતી જાય. તો સૌથી મોટી બંધ લંબાઈ મને ક્યાં મળશે? તો સૌથી મોટી બંધ લંબાઈ મને બિસ્મથ અને હાઇડ્રોજનમાં મળશે, BiH માં મળશે. અને એ બંધ લંબાઈ વધારે હોય, સીધી વાત છે, બંધ લંબાઈ વધારે હોય તો તોડવું પ્રમાણમાં સરળ પડે. તો સમૂહમાં નીચે જઈએ તો સીધી વાત છે પરમાણુનું કદ વધશે, પરમાણુનું કદ વધતા MH બંધની બંધ લંબાઈ વધે, બંધ લંબાઈ વધે તો બંધની પ્રબળતા ઘટે, અને બંધની પ્રબળતા ઘટે તો ઉષ્મીય સ્થિરતા સીધી વાત છે ઘટવાની છે. એના કારણે આ જે છે સૌથી નાનો બોન્ડ ધરાવે છે, બરાબર, એનો N-H બોન્ડ સૌથી નાનો છે અને BiH બોન્ડ જે છે પ્રમાણમાં સૌથી લાંબો છે. તો આ બંધ સૌથી નાનો અને મજબૂત અને પ્રબળ બનશે મિત્રો. આ બંધ પ્રમાણમાં મોટો એટલે સરળતાથી તૂટી શકશે, એટલે એની સ્થિરતા પ્રમાણમાં ઓછી હશે, ઉષ્મીય સ્થાયીતા પ્રમાણમાં ઓછી હશે. આ ક્રમ યાદ રાખજો, ક્રમનો ક્રમ છે. આગળ વધીએ મિત્રો. ત્યાર પછી આપણે એની બેઝ તરીકેની પ્રબળતા જોઈએ. બરાબર, આ હાઇડ્રેટ બધા બેઝ છે. કેવા બેઝ છે? તો સમૂહ 15 ના તત્વોના હાઇડ્રેટ સંયોજનો માં મધ્યસ્થ પરમાણુ જે છે એ મધ્યસ્થ પરમાણુ ઉપર આપણે જાણીએ છીએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હમણાં આપણે દોડતા હતા તો એની અંદર M સાથે, બરાબર, આપણે 3 હાઇડ્રોજન તો મૂકતા હતા, પણ એની સાથે અહીંયા આપણી પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અબંધકારક છે, લોન પેર છે, અને એ અબંધકારક ઇલેક્ટ્રોનને કારણે એ બધા લુઈસ બેઝ તરીકે, લુઈસ બેઝ આપણને ખબર જ છે મિત્રો, જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એ લુઈસ બેઝ છે. બરાબર, તો બધા પાસે એક એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બધા લુઈસ બેઝ છે. હવે બધા લુઈસ બેઝમાં કોણ સારો લુઈસ બેઝ? આપણે કે એમાં કેવું આવશે? બરાબર છે. જો મિત્રો, બધા પાસે ઇલેક્ટ્રોનની પેર તો એક જ છે, દાન તો એક જ પેરનું કરશે. હવે જે દાન સરળતાથી, સહેલાઈથી, વહેલા પહેલા કરશે,
પાછું બોલું છું, જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન સરળતાથી સહેલાઈથી વહેલા અને પહેલા કરશે ઇટ ઇઝ મોર બેઝ, એની બેઝિક નેચર બેઝિસિટી વધારે થશે. અને જે દાન કરશે પણ સરળતાથી દ કરે, થોડુંક લેટ કરે, થોડુંક વાર લગાડે, તો એની બેઝિકતા પ્રમાણમાં ઓછી હશે. તો એ જો પોઈન્ટને હું ધ્યાનમાં લઉં ને મિત્રો, તો સૌથી વધારે બેઝિક નેચર એમોનિયાથી બીઆઈ તરફ જઈએ તો બેઝિકતા ઘટે, તો સૌથી વધારે બેઝ મારો થશે એમોનિયા. ઓકે, ત્યારે સૌથી ઓછો બેઝિક નેચર બરાબર બેઝ તરીકેની પ્રબળતા જોઈએ તો બિસ્મથની. બધા પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બધા જ દાન કરવાના છે, પણ સૌથી સારો દાતા છે ને મિત્રો એમોનિયા છે. એટલે સૌથી પ્રબળ બેઝ એમોનિયા છે. આપણે નોર્મલી એને બેઝ જ ગણીએ છીએ, પણ BiS3 મિત્રો એ પણ દાન કરશે, પણ એની પ્રબળતા બેઝ તરીકેની પ્રબળતા ઓછી છે. શું કારણ? એનું કારણ સમજીએ કે નાઇટ્રોજનનું કદ ઘણું નાનું હોવાથી. નાઇટ્રોજન સીધી વાત છે બીજા આવર્તનો તત્વ છે, બીજા આવર્ત સેકન્ડ પીરિયડનું તત્વ છે, એટલે પ્રમાણમાં એનું કદ ઘણું નાનું છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ઘનતા વધુ છે. બરાબર છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ઘનતા કેમ વધુ છે તમને હું સમજાવું. આ નાઇટ્રોજન છે ને એમાં જે ઇલેક્ટ્રોન છે ને નાની અમથી 2p કક્ષામાં છે. એમ તો સંકરણ થઈ ગયું છે, સંકરણ થઈ ગયું એટલે sp થી લખવું પડે મારે, પણ 2p કક્ષક જે છે ને 2p કક્ષક sp3 સંકરણમાં ઇન્વોલ્વ છે. બરાબર, તો આમાં કદ નાનું છે. હવે હું છેલ્લો બિસ્મથ લઉં ને, બિસ્મથ બરાબર, તો એની અંદર મિત્રો 6p આવે. કેવી આવે? 6p. મારે ઉપર એટલી જગ્યા નથી તો 6p આવે. હવે 6p ની અંદર આનું કદ પ્રમાણમાં નાનું છે, નાના કદમાં 2 ઇલેક્ટ્રોન છે, આ મોટા કદમાં 2 ઇલેક્ટ્રોન છે, તો અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા બરાબર નાના કદ હોવાને કારણે અબંધકાર ઇલેક્ટ્રોનની ઘનતા પ્રમાણમાં કેવી છે? વધારે છે. એટલે pH3 થી Bi3 તરફ જતા મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય. મધ્યસ્થ પરમાણુમાં જે લોન પેર છે, લોન પેરમાં 2p 3p 4p 5p કક્ષકો સંકરણમાં ભાગ લેતી જાય, તો એના કારણે મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય, અને મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય એટલે અબંધકારક ઇલેક્ટ્રોનની ઘનતા ઘટતી જાય. તો અબંધકારક ઇલેક્ટ્રોનની ઘનતા સૌથી વધારે કે સૌથી ઊંચી શેમાં આપણને મળશે? નાઇટ્રોજનમાં. એનાથી શું ફરક પડશે? એનાથી એ ફરક પડશે નાઇટ્રોજન કોઈને પણ ઇઝીલી ઇલેક્ટ્રોન યુગ્મની પેર આપી શકશે, દાન કરી શકશે, ડોનેટ કરી શકશે. તો નાઇટ્રોજન સૌથી સારો બેઝ થઈ ગયો. બિસ્મથ પાસે બી ઇલેક્ટ્રોન યુગ્મ છે, પણ પ્રમાણમાં મોટા કદવાળી કક્ષકમાં છે, ઇલેક્ટ્રોનની ડેન્સિટી ઘનતા ઓછી છે, તો જેટલું સરળતાથી એ નાઇટ્રોજન દાન કરી શકે એટલું સરળતાથી મિત્રો BiS3 દાન નહીં કરી શકે. એના કારણે NH3 જે છે એ મોસ્ટ પ્રબળ બેઝ તરીકે અથવા બેઝિક પ્રબળતા એની ઊંચી છે, પણ જે BiS3 જે છે બરાબર NH3 ની બેઝિક પ્રબળતા ઊંચી છે અને Bi3 ની બેઝિક પ્રબળતા પ્રમાણમાં ઓછી છે મિત્રો. ઓકે, આ જરાક બેઝિકતાનો ક્રમ ખૂબ ધ્યાનમાં રાખવાનો છે. ત્યાર પછી એનો રિડક્શન કરતાનો સ્વભાવ. ઓકે, રિડક્શન કરતાના સ્વભાવમાં બી જરાક ઝીણી વાત છે, જરાક ધ્યાનથી જોજો કે સમૂહના તત્વોના હાઇડ્રાઇડમાં ક્રમશઃ આગળ વધતા, બરાબર, આગળ વધતા એટલે સમૂહમાં નીચે તરફ જતા રિડક્શન કરતા તરીકેનો ગુણ વધે છે. રિડક્શન કરતાનો ગુણ વધે. કેમ વધે ભાઈ? કારણ કે સમજો, કારણ કે મધ્યસ્થ પરમાણુનું કદ વધે. તો આપણને ખબર જ છે સમૂહમાં નીચે જઈએ તેમ તેમ સેન્ટ્રલ એટમની સાઇઝ કદ વધે. તો સાઇઝ કદ વધે તો હાઇડ્રોજન સાથે તેનો બંધ એ પ્રમાણમાં કેવો બને? નિર્બળ બનતા આસાનીથી હાઇડ્રોજન દૂર થાય. તમને હમણાં સમજાવ્યું હતું નાઇટ્રોજન સાથે મિત્રો હાઇડ્રોજનનું જે બોન્ડિંગ થાય એની કમ્પેરમાં મોટા કદના બિસ્મથ સાથે નાના અમથા હાઇડ્રોજન, તો આની બોન્ડ લેન્થ કરતા આની બોન્ડ લેન્થ એટલે બિસ્મથ અને હાઇડ્રોજનની બોન્ડ લેન્થ મિત્રો થોડીક વધારે છે. બોન્ડ લેન્થ વધારે છે તો હમણાં કર્યું બોન્ડ પ્રમાણમાં નબળો બનશે, નબળો બનશે, સરળતાથી તૂટશે. સરળતાથી તૂટશે તો એ હાઇડ્રોજન દૂર થશે. હાઇડ્રોજન દૂર થશે એટલે એ હાઇડ્રાઇડ પોતાનું શું કરશે? પોતાનું ઓક્સિડેશન કરશે, અને બીજાનું શું કરશે? તો બીજાનું રિડક્શન કરશે. બીજાનું રિડક્શન કરશે તો સૌથી સારો રિડક્શન કરતા કોણ? તો ઓબ્વિયસલી તમે કહી શકો NH3, અને છેલ્લો લખું છું મિત્રો BiS3. તમને ખબર પડી જ ગઈ છે બરાબર છે કે કયો હાઇડ્રાઇડ સૌથી વધારે રિડક્શન કરતાનો ગુણધર્મ ધરાવે, તો જેમાં બંધ મોટો હોય. બંધ શેમાં મોટો થશે મિત્રો? BiS3 માં. તો આના કરતા છેલ્લે ડેશ કરીને હું છેલ્લામાં આવી રીતે કોઈ અપવાદ નથી બરાબર. એમોનિયાથી NH3
NH3 થી BiH3 તરફ જઈએ તો તેમ તેમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વૃત્તિ સ્વભાવ તમારે જે કેવું હોય તે એ શું થતું જશે, વધતું જશે, બંધ લંબાઈ વધતી જતી હોવાના લીધે. ઓકે મિત્રો, ત્યાર પછી દ્રાવ્યતા છે, બહુ ઇઝી પોઈન્ટ છે. દ્રાવ્યતામાં શું થશે કે ભાઈ આ બધા હાઇડ્રાઇડ જે છે સહસંયોજક ઘન પદાર્થો છે, બરાબર. સહસંયોજક ઘન પદાર્થો નોર્મલી પાણીમાં દ્રાવ્ય હોતા નથી. આ બધા સહસંયોજક છે, સહસંયોજક ઘન પદાર્થો પાણીમાં દ્રાવ્ય નથી હોતા. પણ આપણો જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનમાં વિદ્યુત ઋણતા વધારે હોવાને કારણે નાઇટ્રોજનની અંદર આપણે જાણીએ છીએ મિત્રો કે આની ઉપર માઇનસ ડેલ, આની ઉપર પ્લસ ડેલ, અહીંયા પ્લસ ડેલ, અહીંયા પ્લસ ડેલ, તો આ અણુ ધ્રુવીયતા ધરાવે છે. ઇટ્સ અ પોલર મોલેક્યુલ, બરાબર. અને ધ્રુવીયતા ધરાવે છે એટલે પાણી સાથે શું કરે, હાઇડ્રોજન બોન્ડિંગ કરે, બરાબર. એમોનિયા પોતાના અણુ સાથે તો હાઇડ્રોજન બોન્ડિંગ કરે જ છે, પણ પાણી સાથે પણ કરે, કારણ કે પાણીને હું જરા HOH અહીંયા બતાવી દઉં, HOH. તો સીધી વાત છે, આ માઇનસ ને પ્લસ વચ્ચે હાઇડ્રોજન બોન્ડિંગ થશે, બરાબર છે. કોની કોની વચ્ચે તમને સમજ પડી ને? આ તમારો નેગેટિવ છેડો ને આ તમારો પોઝિટિવ પ્લસ ડેલ, તેમની વચ્ચે આ કયો બંધ બનાવ્યો મેં? હાઇડ્રોજન બોન્ડ બનાવ્યો. તો એમોનિયા પાણી સાથે પણ હાઇડ્રોજન બોન્ડ બનાવે છે, એટલે એમોનિયા પાણીમાં ઓગળે છે, બરાબર છે. જ્યારે અન્ય કોઈ પણ તત્વો, બરાબર, અન્ય કોઈ પણ હાઇડ્રાઇડ એ પાણી સાથે આવો કોઈ હાઇડ્રોજન બંધ બનાવતા નથી, અને નથી બનાવતા એટલે બધા જ પાણીમાં કેવા છે? અન્ય બધા કેવા છે? પાણીમાં અદ્રાવ્ય છે. તો એક જ હાઇડ્રાઇડ પાણીમાં દ્રાવ્ય થયો, કયો? એમોનિયા. એમોનિયા જ પાણીમાં ઓગળશે અને એનું જલીય દ્રાવણ આપણે લેબમાં બી જાણીએ છીએ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે આપણે એને વાપરીએ છીએ, બરાબર છે. લેબની અંદર આપણે એને ઉપયોગમાં લઈએ છીએ. ઓકે મિત્રો, ત્યાર પછી સમૂહ 15 ના હાઇડ્રાઇડના જો આપણે બધા ગુણધર્મોને મેમરાઇઝ કરવા હોય, ટૂંકમાં યાદ રાખવા હોય તો સરસ મજાનું NH3, PH3, ASH3, SbH3, BiH3 રિડક્શન કરતાનો ગુણ હમણાં આપણે જોયો કે સમૂહમાં નીચે જઈએ તો બંધ લંબાઈના વધારાના કારણે એ વધતો જશે. ઉત્કલન બિંદુનો ક્રમ, તો ઉત્કલન બિંદુ હોય કે પછી મિત્રો અહીંયા હું ગલન બિંદુ પણ લખી શકું, બરાબર, પણ હંમેશા વધતું જાય. પણ અપવાદ એમાં કોને પકડવાનો છે? એમોનિયા, કારણ કે એમોનિયા હાઇડ્રોજન બોન્ડિંગ કરે છે, અન્ય કરતા નથી. ત્યાર પછી વધતા ક્રમમાં કયા કયા છે? તો બંધકોણ વધે છે. ઓકે, બંધકોણ શું થતો જાય છે? વધતો જાય છે. ઉષ્મીય સ્થિરતા, બેઝિક પ્રબળતા, બરાબર છે, એ બધું સમૂહમાં આવી રીતે જેમ ઉપર તરફ જઈએ અથવા નીચે જતા ઘટી જશે, ઉપર જતા વધતી જશે. તમારે જે ક્રમમાં કહેવું હોય તે ક્રમમાં. ઓકે, એટલે બંધકોણ સૌથી વધારે કોનું હશે? એમોનિયાનું. ઉષ્મીય સ્થાયીતા કોની વધારે હશે? એમોનિયાની. બેઝ પ્રબળતા કોની હશે? એમોનિયા. નીચે જશે તો ઘટી જશે. એટલે વધારો ઘટાડો જેટલા પોઈન્ટની આપણે ચર્ચા કરીને મિત્રો અહીંયા આપણે એકદમ શોર્ટ અને સ્વીટ એક જ સ્ટેજમાં લઈ લીધા. ઓકે મિત્રો, ત્યાર પછી મિત્રો અંતમાં નાઇટ્રોજનના 3 જુદા જુદા હાઇડ્રાઇડની આપણે ચર્ચા કરવી છે. અગત્યના 3 હાઇડ્રાઇડ નાઇટ્રોજનના કયા? એક તો આપણે જાણીએ છીએ એમોનિયા. એમોનિયા કેમ બને એ પણ આપણને ખબર છે, હેબર પદ્ધતિથી બનાવીએ છીએ. એની બનાવટની ડિટેલમાં ચર્ચા આપણે આગળ કરીશું. આ ઉપરાંત એક છે હાઇડ્રેઝિન. હાઇડ્રેઝિન, બરાબર, જે છે NH2, તમે એને સાનુકૂળતા ખાતર તમે એમ પણ લખી શકો N2H4. ઓકે, એની માટે તમને બનાવટ આપવી હોય, હાઇડ્રોજનની બનાવટ માટે મિત્રો આપણે એમોનિયાની NaOCl, સોડિયમ હાઇપોક્લોરાઇટ, એની સાથે પ્રક્રિયા કરશું. સોડિયમ હાઇપોક્લોરાઇટ સાથે પ્રક્રિયા કરશું એટલે આપણને શું મળશે? હાઇડ્રેઝિન, જેને આપણે N2H4 ના રૂપમાં રિપ્રેઝન્ટ કરીએ, અને N અને Cl માંથી NaCl મળશે, અને ઓક્સિજન છે ને એ પાણી રૂપે દૂર થશે, H2 રૂપે દૂર થશે. ઓકે, તો અહીંયા મારે હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4 ને 2 6 થઈ ગયા, એટલે 6 હાઇડ્રોજન માટે મારે 2 કરવા પડશે, તો 2 નાઇટ્રોજન સેટ થઈ ગયા અને બાકીનું બધું બેલેન્સ થઈ ગયું. મિત્રો યાદ રાખજો, આ પ્રબળ રિડક્શન કરતા છે, બહુ સારો રિડક્શન કરતા છે. અને આ એટલે કે હાઇડ્રેઝિન અને એના વ્યુત્પન્નો, એની ડેરિવેટિવ્સ એ રોકેટ ફ્યુલમાં બહુ મહત્વનું સ્થાન ધરાવે છે, રોકેટ બળતણમાં બહુ ઉપયોગી છે. કોણ? હાઇડ્રેઝિન અને તેના વ્યુત્પન્નો એ રોકેટ બળતણમાં અગત્યના છે, બરાબર છે. આ તમે જાણો છો હાઇડ્રેઝોઇક એસિડ કે જેની અંદર N3, જેની ઉપર માઇનસ અને H+, તો H+ નું દાન કરશે એટલે આપણે એને હાઇડ્રોઝોઇક એસિડ તરીકે લઈએ છીએ, બરાબર. એમાં આપણે ચોખવટ પણ કરી કે NH3 જે છે એ એસિડિક છે, જ્યારે આ બંને એટલે એમોનિયા અને હાઇડ્રેઝિન એ બંને કેવા ગુણધર્મ ધરાવે? બેઝિક છે. હવે આ હાઇડ્રેઝિક જે હાઇડ્રોઝોઇક એસિડ જે એસિડ છે, એસિડની એસિડિકતા એસિડિક એસિડ કરતા વધુ પ્રબળ છે, બરાબર. પણ જે પ્રબળ એસિડ આપણે લઈએ છીએ HCl ને H2SO4, સીધી વાત છે, એના કરતા તો કેવો છે? એના કરતા પ્રમાણમાં ઓછી પ્રબળતા છે. એટલે ટૂંકમાં આ નિર્બળ એસિડ એસિડિક એસિડ કરતા વધારે પ્રબળ છે, પણ પ્રબળ એસિડ કરતા એની પ્રબળતા ઓછી છે. ત્યાર પછી
એ ઓક્સિડેશન કરતા એઝ વેલ એઝ રિડક્શન કરતા બંને તરીકે વર્તે છે. કોણ મિત્રો? આ તમારો હાઇડ્રોઝોઇક એસિડ ઓક્સિડેશન અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે છે. અને લાસ્ટ લાઈન મિત્રો, નાઇટ્રોજનની માફક ફોસ્ફરસ પણ PS2 એને આપણે ડાયફોસ્ફિન કહી શકીએ. PS2 ડાયફોસ્ફિન. અને ડાયફોસ્ફિનનું એક વિશિષ્ટ ગુણધર્મ છે, બરાબર, એ ડાયફોસ્ફિન તરીકે ઓળખાય છે અને વિશિષ્ટ ગુણધર્મ છે પ્રબળ જ્વલનશીલ છે. બીજા કોઈને આપણે આમ સળગાવવું પડે, એને લાઇટ આપવી પડે, માચિસથી સળગાવવું પડે, પણ આ ડાયફોસ્ફેટ મિત્રો એવો વાયુ છે ને કે એ આપમેળે, બરાબર, સ્વયંભૂ દહનનો ગુણધર્મ ધરાવે છે. ઓકે મિત્રો, તો એ તમારા આવી રીતે N2H4 ની જેમ P2H4 ડાયફોસ્ફિન પણ બને છે. તો ઓકે મિત્રો, અહીંયા આપણે સમૂહ 15 ના હાઇડ્રાઇડની ચર્ચા કરી. હવે આપણે પાર્ટ 2 માં એમના હેલાઇડ વિશે વાત કરીશું. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.